નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જોબ ક્રેક ચેનલમાં. આજે આપણે વાત કરીશું એક નવી ભરતી વિશે. ભરતીનું નામ છે બીએમસી, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી. આપણે વાત કરી લઈએ પોસ્ટની. મલ્ટિપલ પોસ્ટ પર ભરતી છે. વાત કરી લઈએ પહેલી પોસ્ટની. પહેલી પોસ્ટમાં છે વહીવટી અધિકારી. લાયકાત ગ્રેજ્યુએટ. પગાર ધોરણ 53,000થી શરૂ. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ. ત્યારબાદ આપણે વાત કરીએ બીજા નંબરની પોસ્ટની. નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ. લાયકાતની વાત કરીએ બી સિવિલ, બીટેક સિવિલ. પગાર ધોરણ 53,000થી શરૂ. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ. ત્રીજી ભરતીની વાત કરીએ કે ત્રીજી પોસ્ટની વાત કરીએ. ત્રીજી પોસ્ટ છે સ્ટાફ નર્સ. લાયકાત બીએસસી નર્સિંગ અથવા જીએનએમ. પગાર ધોરણ 40,800થી શરૂ. ઉંમર મર્યાદા 35 વર્ષ. ત્યારબાદ વાત કરીએ ચોથી પોસ્ટની. ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ. લાયકાતની વાત કરીએ બી ઇલેક્ટ્રિકલ, બી ટેક ઇલેક્ટ્રિકલ. પગાર ધોરણની વાત કરીએ 40,800થી શરૂ. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ. ત્યારબાદ વાત કરીએ પાંચમી પોસ્ટની. ફાર્માસિસ્ટ. લાયકાત ડી ફાર્મ અથવા તો બી ફાર્મ. પગાર ધોરણની વાત કરીએ 40,800થી શરૂ. ઉંમર મર્યાદા છે 18થી 35 વર્ષ. ત્યારબાદ વાત કરીએ ગુજરાતી સ્ટેનોગ્રાફર. સ્ટેનોગ્રાફરની લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ. પગાર ધોરણની વાત કરીએ 40,800થી શરૂ. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ. ત્યારબાદ છે અંગ્રેજી સ્ટેનોગ્રાફર. લાયકાતની વાત કરીએ ગ્રેજ્યુએટ. પગાર ધોરણ 40,800થી શરૂ. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ. ત્યારબાદ વાત કરીએ ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ. બી સિવિલ, બીટેક સિવિલ. પગાર ધોરણ 40,800થી શરૂ. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ. ત્યારબાદ વાત કરીએ ફિમેલ હેલ્થ વર્કર. લાયકાતની વાત કરીએ ઈએનએમ અથવા તો ડિપ્લોમા નર્સિંગ. પગાર ધોરણની વાત કરીએ 26,000થી શરૂ. ઉંમર મર્યાદા છે 18થી 35 વર્ષ. ત્યારબાદ 10મી પોસ્ટની વાત કરીએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, માત્ર પુરુષ માટે. લાયકાતની વાત કરીએ તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ અથવા એસઆઈ ડિપ્લોમાનો કોર્સ. પગાર ધોરણની વાત કરીએ 26,000થી શરૂ. ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18થી 35 વર્ષ. ત્યારબાદ છેલ્લી પોસ્ટની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક છે. લાયકાત છે ગ્રેજ્યુએટ. પગાર ધોરણની વાત કરીએ તો 19,900થી શરૂ. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ. ફોર્મ શરૂ થવાની તારીખની વાત કરી લઈએ. 18/10/2025થી ફોર્મ ચાલુ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 8/11/2025. ત્યારબાદ આપણે પોસ્ટ વાઇઝ જગ્યાઓની માહિતી લઈ લઈએ. સૌથી પહેલાં છે વહીવટી અધિકારી. ભરવાપાત્ર જગ્યા એમાં એક છે. ત્યારબાદ છે નાયબ કાર્યપાલક ઇજનેર, જેમાં ભરવાપાત્ર જગ્યા એક છે. ત્યારબાદ સેનેટરી ઇન્સ્પેક્ટર, તેમાં ભરવાપાત્ર જગ્યા 2 છે. ત્યારબાદ વાત કરીએ સ્ટાફ નર્સની, તો જેમાં ભરવાપાત્ર જગ્યા 5 છે. ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ, તેમાં ભરવાપાત્ર જગ્યા 2 છે. ફાર્માસિસ્ટની વાત કરીએ તો તેમાં ભરવાપાત્ર જગ્યા 1 છે. સ્ટેનોગ્રાફર ગુજરાતીની વાત કરીએ તો 1 જગ્યા છે અને સ્ટેનોગ્રાફર અંગ્રેજીની વાત કરીએ તો એમાં પણ 1 જગ્યા છે. ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલમાં ભરવાપાત્ર જગ્યા 16 છે. ફિમેલ હેલ્થ વર્કરમાં ટોટલ 30 જગ્યા છે અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પુરુષ માટે ટોટલ 27 જગ્યા છે. તેમજ જુનિયર ક્લાર્ક માટે 17 જગ્યા છે. કુલ 104 જગ્યા પર ભરતી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ચલણ કઈ રીતનું રહેશે. ચલણની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા ચલણ રહેશે. તેમજ એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 250 રૂપિયા ચલણ રહેશે. આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી. ત્યારબાદ આપણે એકવાર નજર ફેરવી લઈએ જરૂરી ડોક્યુમેન્ટ પર. ડોક્યુમેન્ટમાં ફોટો સહી, આધાર કાર્ડ, જાતિનો દાખલો જે લાગુ પડતો હોય, એલસી, લાયકાત મુજબની તમામ માર્કશીટો, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. ફોર્મ ભરવાની વાત કરીએ તો તમે ojas.gov.in પર ફોર્મ ભરી શકશો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે અમે લાવતા રહીએ છીએ આવી નવી ભરતીઓ વિશેની સાચી અને સચોટ માહિતી.